હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચા ગુંદર પાકની રેસીપી। તો હજી સુધી મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણે મીડિયમ સાઇઝનું એક આવું નાનું બાઉલ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બાઉલ મૂકીશું અને 4 ચમચા જેટલું આપણે ઘી એડ કરી દઈશું। અને જો વધારે ઘી જોઈતું હોય તો વધારે એડ કરવાનું અને ગરમ થઈ જાય એટલે આ રીતના આપણે એને હલાવી લઈશું। અને તેમાં આપણે અડદનો લોટ છે તે એડ કરી દઈશું 2 ચમચા જેટલો અને આ રીતના આપણે હલાવી લઈશું। અને જો તમને વધારે એડ કરવો હોય અડદનો લોટ તો તમે કરી શકો છો અને આપણે સતત આ રીતના હલાવતા રહીશું। તેમાં આપણે ગઠ્ઠા ન રહે એનું ધ્યાન રાખીશું અને આ રીતના બબલ્સ પડે ત્યાં સુધી શેકાવા દઈશું અને તેનો રંગ આપણે બદામી રંગનો થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો જે અડદનો લોટ છે તે સરસ મજાનો બદામી કલરનો થઈ ગયો છે અને તેમાંથી સ્મેલ પણ આવી રહી છે। તો હવે તેમાં આપણે 1 ચમચા જેટલો ગુંદર એડ કરી દઈશું અને તેને મેં મિક્સરના મદદથી ક્રશ કરી લીધેલો છે અધકચરો, તે એડ કરી દઈશું અને આપણે થોડો ગોળ એડ કરી દઈશું। જો તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનો છે, વધારે જોઈતો હોય તો તમારે વધારે યુઝ કરવાનો, જેવું તમને ગળ્યું ભાવતું હોય એ રીતના એડ કરવાનો છે અને આ રીતના આપણે મિક્સ કરી લઈશું અને તેમાં આપણે જે ગુંદર એડ કર્યો છે તે ફૂટી જશે। તો તમે જોઈ શકો છો કે આપણો જે ગુંદર પાક છે તે સરસ મજાનો રેડી થઈ ગયો છે। તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। તો હવે તેમાં આપણે 1 ચમચી ધોળા તીખા જે આવે છે તેને આપણે એડ કરી દઈશું। થોડા આપણે સૂંઠનો પાવડર એડ કરી દઈશું। હવે થોડું આપણે જે ટોપરું છે તે આપણે એડ કરી દઈશું, તેને મેં ખમણીના મદદથી ખમણી લીધી અને થોડું આપણે હવે બદામના ટુકડા એડ કરી દઈશું। તમારે જેટલા બદામનો યુઝ કરવો હોય એટલો તમે કરી શકો છો। હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતના। તો તમે જોઈ શકો છો કે આપણો જે કાચા ગુંદરનો પાક છે તે સરસ મજાનો રેડી થઈ ગયો છે। તો આ ગુંદર છે તેને શિયાળામાં ખાવાની મજા આવે છે અને કોઈ પણ આપણા શરીરમાં સાંધાનો દુખાવો હોય તેના માટે આ મદદરૂપ છે। કમરનો દુખાવો હોય, કોઈ પણ લેડીઝને ડિલિવરી આવી હોય તો તેના માટે ખૂબ જ આ પાક ફાયદાકારક છે। તો મિત્રો, તમને આ રેસીપી પસંદ આવી હોય તો ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો અને હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।